હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ફરી આઈડિયલ સ્વાપોથીનું સોલ્યુશન લાવી રહ્યા છીએ. ધોરણ 7 વિજ્ઞાન ટેકનોલોજીનો 9મો પાઠ આપણે ધોરણ 7માંનો. તો ફટાફટ આપણે ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી અમારા વિડીયોની બધી અપડેટ તમને મળી રહે. તો ચાલો આજે ગતિ અને સમયનું સોલ્યુશન કરવાનું છે પાઠ 9નું. તો ફટાફટ જોઈ લઈએ નીચે. તો એમાં દાખલા આપણે કરવાના આવશે, જે તમારા પરીક્ષામાં પણ પૂછાય છે. જ્યાં નીચે તમને આપેલા જ છે. સલમા સાયકલ પર પોતાના ઘરની શાળા સુધી પહોંચવા 15 મિનિટનો સમય લે છે. તો કે જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડની હોય તો સલમા ઘર અને શાળા વચ્ચેનું અંતર શોધવાનું છે. તો કે લીધેલ સમય 15 મિનિટ, એટલે 1 મિનિટની કેટલી સેકન્ડ હોય? 60. તો કે 15 ગુણ્યા 60 એટલે 900 સેકન્ડ થાય. ઘરથી શાળાનું અંતર, તો કે સલમાએ કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. સલમાએ કેટલું 2 મીટર પ્રતિ સેકન્ડ કાપેલ ગુણ્યા 900 એટલે કે 1800 થાય. તો કે ઘરની એને મીટરમાં ફેરવી એટલે મીટરમાંથી કિલોમીટરમાં આવે તો શું થાય? તો કે 1.8. એવી રીતના દાખલા તમારા કરવાના છે. ચાલો, નીચે પણ આપેલું છે. જ્યારે ઘડિયાળમાં 8:30 AM નો સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,321.0 કિમીનું અવલોકન ને 8:50 છે તો કેટલું થાય છે? 57,336.0. તો એની બેની બાદબાકી કરી તો શું આવશે? 15 કિમી. તો કારે કેટલું અંતર કાપેલું? તો કે કારે લીધેલો સમય કેટલો લીધો છે? 20 મિનિટનો. જે ટાઈમ આપેલો છે એની બાદબાકી કરવાની. પછી કારની અંતર ગોતવાનું. તો કારની ઝડપ, તો કે કાપેલું અંતર છેદમાં લાગતો સમય. કાપેલું અંતર કેટલું હતું? 15 કિમી. ને મિનિટ કેટલી આવી? તો કે 20 મિનિટ. એટલે કે એના ભાગ ઉડાડ્યા. 5 તરીને 5 ચોક 5 ગયા 5 ગયા એટલે વધ્યું શું? 3/4. હવે કારની ઝડપ ગોતવાની છે, કેમ કે બંનેમાં ગોતવાનું કીધું છે. તો કે 15 કિમીના છેદમાં 20 જે મિનિટ હતી અને સેકન્ડ કેટલી હોય? તો કે 60. તો એ લખવાની છે. તો 15 ગુણ્યા 60 છેદમાં 20. ચાલો, તો કે કિમી પ્રતિ તેના ભાગ ઉડાડે એટલે 45 આવશે. એવી રીતના કરવાનું છે. તો નીચે તમને ટૂંકમાં ઉત્તરમાં પણ આપેલા છે દાખલા. બધા દાખલા કરી લેવા જે પરીક્ષામાં પૂછાય એવા છે. પછી બીજો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં એક દિવસ, એક મહિનો અને એક વર્ષ કેવી રીતે માપવામાં આવતા હશે? સમજાવો. તો કે પ્રાચીન સમયમાં એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે, અને એક માસ પછી બીજા માસ વચ્ચે આવે માપેલા સમયગાળાને એક માસ કહે છે. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવતા હતા. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે. તો લોલકની આવૃતકાળ કેટલો હશે? તો કે 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે? 32 સેકન્ડ. તો 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો થાય? 32/20. ભાગ ઉડાડે એટલે 16/10 આવશે, એટલે 1.6 સેકન્ડ. હવે ચોથો પ્રશ્ન છે, બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિમી છે. તો ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. તો આ ટ્રેનની ઝડપ શોધો. તો કે ટ્રેનની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગેલો સમય. તો કે કાપેલું કેટલું છે? 240 અને કલાક કેટલી દીધી? 4. તો 60 ચોક થાય તો કે 4 ઉડાડી દેવાનું એટલે 60 કિમી પ્રતિ કલાક. એવી રીતના ધોરણ 7 માટેનું છે. તમે જોઈ શકો. ધોરણ 7ના બાળકોનો સરેરાશ ઉંમર 12 વર્ષ અને 3 મહિના છે. આ ઉંમરને સેકન્ડમાં દર્શાવવાની છે. પહેલા તો 12 વર્ષ અને 3 મહિના. તો કે 12 વર્ષ, 1 વર્ષના કેટલા દિવસો હોય? 365 અને 3 વર્ષ કીધા એટલે એના દિવસો 30. એવી રીતના કરવાનું છે. પછી સરવાળો કર્યો બંને વસ્તુનો, પહેલા ગુણાકાર કરીને એટલે કે 4470 દિવસ. પછી એને કલાક કેટલી, સેકન્ડ ને પછી મિનિટ. આ મિનિટ ને સેકન્ડ આ બધાનો એક સાથે ગુણાકાર કરવાનો એટલે જવાબ આવશે. નીચે કોષ્ટકમાં પણ એવી રીતના જ આપેલું છે, તમે જોઈ શકો. અને કોષ્ટક એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે, જેથી સરખી રીતના પાકું કરી લેવું એટલે ગણતરી કરીને શીખી લેવું. ચાલો, આલેખો પણ તમારે આલેખમાં કરવાના આવશે, જેથી મેમ ત્યાં શીખડાવે તો સરખી રીતના આલેખમાં શીખી લેવા. અને આ તફાવત તમને નીચે એક આપેલો છે, જે પણ સરખી રીતે તમારે પાકો કરી લેવાનો. આ બાજુ એક પ્રયોગ પણ આપેલો છે, જે એક્ઝામમાં તમને કોઈ પ્રયોગ ટીક કરાવે એમાંથી હોય તો તમારે પાકો
કરવો પડશે અને ન કરાવે તો કાંઈ જરૂર નથી. ચાલો હવે આપણે એક બે વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ. સુરેખ ગતિ એટલે શું? ઉદાહરણ આપો. તો કે સીધી રેખામાં ગતિ કરતા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહે છે. ઉદાહરણ તરીકે પહેલું, ઊંચાઈ પરથી મુક્ત રીતે પડતા દડાની ગતિ, અને બીજું, સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ, ત્રીજું, ઝાડ પરથી નીચે પડતા ફળની ગતિ. પછી ચક્રીય ગતિ કોને કહેવાય? તો તેના બે ઉદાહરણ. એક, નિશ્ચિત બિંદુમાંથી આસપાસ ઘૂમતા પદાર્થની ગતિને વર્તુળાકાર ગતિ કે ચક્રીય ગતિ કહે છે. પહેલું, પંખાના પાંખિયાની ગતિ અને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતી કારની ગતિ. પછી નિયમકાલીન ગતિ કોને કહેવાય? તેના બે ઉદાહરણ. તો કે ચોક્કસ સમયમાં એક આવૃત્ત પૂર્ણ કરતા પદાર્થની ગતિને નિયતકાલીન ગતિ કહે છે. પહેલું, ઘડિયાળના કાંટાની ગતિ અને પૃથ્વી ફરતે ચંદ્રની ગતિ. પછી ચોથું, ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? તો કે ઘડિયાળના લોલકની ગતિ આવૃત્ત ગતિ એટલે કે કાઉસમાં દોલન ગતિ કહે છે. ઝાડ પરથી પડતા ફળની ગતિ કયા પ્રકારની છે? તો કે ઝાડ પરથી પડતા ફળની ગતિ સુરેખ ગતિ છે. હવે આપેલ બે વસ્તુઓ પૈકી કોણ વધુ ઝડપી છે ને તે કેવી રીતે નક્કી કરી શકાય? તો કે જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન અન્ય વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે. પછી છે કારની ઝડપ 20 કિમી પ્રતિ કલાક છે તે શું દર્શાવે છે? તો કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે, જે દર્શાવે કે કાર 1 કલાકમાં 50 કિમી અંતર કાપે છે. પછી કોઈ પણ પદાર્થની ઝડપ કેટલી છે તે શોધવા આપણી પાસે કઈ માહિતી હોવી જોઈએ? તો કે કોઈ પણ પદાર્થની ઝડપ કેટલી છે તે શોધવા આપણી પાસે તે પદાર્થે કાપેલા અંતર અને તે અંતર કાપવા લીધેલા સમય આ બે બાબતની માહિતી હોવી જોઈએ. પછી 9મું છે સાદું લોલક એટલે શું? તો કે દ્રઢ આકાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાને મુક્ત રીતે લટકાવવાથી બનતી રચનાને સાદું લોલક કહે છે. ગોળો એટલે શું? તો કે સાદા લોલકની રચનામાં ધાતુના ગોળાને લોલકની બોમ્બ કહે છે. ક્વાર્ટર્સ ક્લોક કોને કહે છે? તો કે મોટા ભાગની ઘડિયાળ કે કાંટા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ વાળા વિદ્યુત પરિબળો ધરાવે છે. આ ઘડિયાળને ક્વાર્ટર્સ ક્લોક કહે છે. હવે છે 12મો પ્રશ્ન. તો કે લોલકની લંબાઈ ઘટાડતા તેના આવૃતકાળમાં શો ફેરફાર થાય છે? તો કે લોલકની લંબાઈ ઘટાડવામાં તેનો આવૃતકાળ ઘટે છે. પછી છે ઝડપના એકમો જણાવો. તો કે ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. આ ઉપરાંત ઝડપને મીટર પ્રતિ મિનિટ અથવા કિમી પ્રતિ અવરમાં એકમોમાંથી પણ દર્શાવી શકાય છે. લોલકવાળી ઘડિયાળને શોધ પહેલા દુનિયાના જુદા જુદા ભાગમાં સમયના માપન માટે વપરાતા સાધનો જણાવો. તો કે લોલકવાળી ઘડિયાળની શોધ પહેલા દુનિયાના જુદા જુદા ભાગમાં સમય માપન માટે છાંયી યંત્રો, જળઘડી અને રેતઘડી જેવા સાધનો વપરાતા હતા. હવે છે રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડના કયા ભાગની ચોકસાઈ મેળવી શકાય છે? તો કે રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડના 10મા અને 100મા ભાગની ચોકસ મેળવી શકાય છે. હવે છે સ્પીડોમીટર એટલે શું? જે એક્ઝામમાં પણ વધુ વખત પૂછે છે. તો કે વાહન કેટલી ઝડપે ગતિ કરે છે તે દર્શાવતા સાધનને સ્પીડોમીટર કહે છે. ઓડોમીટર એટલે શું? તો કે વાહનને કેટલું અંતર કાપ્યું છે તે દર્શાવવા સાધનને ઓડોમીટર કહે છે. તો કે આલેખના જુદા જુદા પ્રકારો જણાવો. તો કે 3 પ્રકાર છે: સ્તંભ આલેખ, વર્તુળ આલેખ અને રેખા આલેખ. પછી છે પદાર્થની ગતિને રજૂ કરવા માટે કયા પ્રકારના આલેખનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે પદાર્થની ગતિને રજૂ કરવા એટલે કે અંતર સમયનો આલેખ દોરવા રેખા આલેખનો ઉપયોગ થાય છે. આ નાના પ્રશ્ન એ પૂરા. નીચે તમને વ્યાખ્યા આપેલી છે જે એક્ઝામમાં બધી પૂછાય એવી જ છે, જેથી સરખી રીતે તમારે પાકી કરી લેવી. ચાલો, નીચે તમને વર્ગીકરણ આપેલું છે સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને દોલન ગતિ. સુરેખ એટલે સીધીમાં હોય, વર્તુળ એટલે ગોળમાં ફરતું હોય અને દોલન એટલે હિંચકાની જેમ થતું હોય તે. હવે નીચે તમને એના વિકલ્પ આપેલા છે તે પણ તમે આમાંથી જોઈને કરી શકો છો.
ચાલો, નીચે તમને ખાલી જગ્યા પણ આપેલી છે. ચાલો, છેલ્લા ખરા ખોટા છે તો આ વિડીયોનો આપણે વિરામ આપશું. તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બીજાને પણ વધુ વખત જેટલી વખત તમારાથી થાય એટલી વખત શેર કરો એકબીજાને, તો જેથી અમારા વિડીયો બધાને પહોંચી શકે.